હું વેડજ ગામનો ભરત વણકર, જાગૃત નાગરિક. આજે ખરેખર કંઈક વખત પ્રેસ મીડિયાના માધ્યમથી અમે ઘણી વખત રજૂઆત કરવા છતાં પણ ખરેખર પ્રેસ મીડિયા તો અમને ખરેખર સાથ અમારો અવાજ બને છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ ખરેખર એટલી બધું પંચાયતનું એક નિષ્કાળજી છે કે વારંવાર ખાલી જીસીબી બોલાવે અને પંચાયતની અંદર પૈસા ઉતારે, પરંતુ એનું કોઈ રિઝલ્ટ મળતું નથી. ચોક્કસ કોઈ આયોજન નથી. પંચાયત ખરેખર ઘોર નિંદ્રાની અંદર સૂઈ રહી છે એવું લાગે છે. બીજું કે આજે અમારા ગામની અંદર અહીંયાથી લઈને મોરવાગાથી લઈને આ બાજુ કારગામાંથી લઈને પેલી બાજુ ઠાકરિયા વાગા સુધી બધે જ પાણી બ્લોક છે. હવે પાણી જવાનો રસ્તો શું છે કે ખરેખર પંચાયતનું કોઈ આયોજન નથી એટલે એની પાસે કોઈ શું છે કે પેલું મેનેજમેન્ટ જેવું કશું છે નથી. માટે ખરેખર આજે પાણી ભરાવાનું કારણ એ ખરેખર પંચાયતની નિષ્કાળજી છે. આની અંદર કોઈ સરકારનો કોઈ દોષ નથી, પરંતુ પંચાયતની નિષ્કાળજી છે. કેમ કે ખાલી જીસીબી બોલાવે, ખાલી ખાડા કરી દે અને પૈસા પંચાયતની અંદરથી ઉપર ઉતારી લે છે જીસીબીના, પરંતુ કોઈ રિઝલ્ટ ખરેખર મળતું નથી. એના માટે હું ખરેખર પ્રેસ માધ્યમથી હું સરકારને રજૂઆત કરું છું કે ખરેખર આવાની ઉપર ઓબ્ઝર્વ મૂકો અને ખરેખર થોડું ધ્યાન આપે સરકારી તંત્ર, એવી મારી નમ્ર અરજ છે.